તો ગાઈસ જો અમે 4 જણા અહીંયા ઉતા એક ભાઈ આમે ઉતો હોય મારો કણવીનો દીકરો મને એટલો તો ભરોસો છે કે ભણશે તો લાખનો નહીં ભણે તો હવા લાખ. હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે છે બીજો દિવસ આપણો નખત્રાણા નિષ્કલંકી ધામમાં જ્ઞાન યુવા શિબિરનો ને લાસ્ટ વ્લોગ જોતા આવજો કે ગઈકાલે શું થયું બધું તમને જોવા મળી જશે એમાં. તો આપણે નાહી ધોઈ રેડી થઈ ગઈ, તૈયાર થઈ ગઈ, તો જઈ નીચે નાસ્તો કરવા. ભાઈ પવન લાગેરો બારે, અહીંયાથી એટલો જોરદાર પવન લાગેરો. કાલે જ બપોરના આપણે અહીંયા જ ઉઈ ગયા હતા બારે. રાતે હોવાનો વિચાર હતો પણ શું કહેવાય પવન જ વધારે લાગેલો એટલે ને ભાઈ અહીંયા શું શિબિરમાં આવવાનો એક મતલબ શું હોય કે જો આપણે શિબિરમાં એવું હતું કે તમે ઘરેથી અપડાઉન કરી શકો ને અહીંયા રૂમે હતા બધે તો રહેવું તો રહી શકો. તો આપણું ગામ તો નજીક જ આપણે અપડાઉન કરી શકત પણ શું અહીંયા રહીને એક તો ભાઈ હોસ્ટેલ જેવી શું કહેવાય વાતાવરણ ઊભું થઈ જાય હોસ્ટેલ જેવું એમ મજા આવે. બધા હોય ભેગા વળી બધા કે હાલો ઉઠો 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 તો આપણે ઉઠવાનું નહીં બધું મજા આવે ભાઈ એટલા માટે. પટેલ વાહ ઉઠી ગયા એમ ને? નાસ્તો કરીએ. શું હોય નાસ્તો? ભલે હાલો અમે કરતા આવી ભલે. ગાઈસ જો આજે નાસ્તામાં છે સેવ ખમણી ભાઈ, તો કર લઈ નાસ્તો. તો ગાઈસ જો નાસ્તો કરી લીધો હે, ઉદય ને આવી ગયા તારો ભાઈબંધ ક્યાં બીજો પાર્થ ભીઓ? અચ્છા હું આવે રાજો નવી મંજિલથી ભાઈ ભાવિ ભક્તો આવી ગયા. તો ગાઈસ હમણાં આપણે આયા અહીં જમી કરીને પાછા કાલની જગ્યાએ જો આરામ કરી રહ્યા બારે જ, કારણ કે કાલની જેમ જ અંદર ફૂલ થઈ ગયું એટલે. ને આજે બપોર પહેલાં સત્ર હતા બધા પતી ગયા. બપોર પછીની સત્ર તમને બતાવશું. હા સત્સંગ જ હતું રૂકું એટલે બપોર પછી કંઈ કાંઈ સારું હશે ને મનોરંજન જેવું હશે ને એ તમને બતાવીશું બરોબર. તો હમણાં કરી આરામ, બપોર પછી જશું હવે બરોબર. તો ગાઈસ જો અમે 4 જણા અહીંયા ઉતા, એક ભાઈ આમે ઉતો હોય ને બીજા અંદર એસીમાં ઉતા હોય. કાલની જેમ બારે આવશે એ જ વળી. તો ગાઈસ જો આ બધા રેડી થઈ ગયા ઉઠીને બીજા સત્ર હારું ને આ ભાઈ કોઈ ઉઠતા નથી યાર. ગુરુજી આવ્યા ને અજવાળો થયું રે મારે અજવાળો, મારા ગુરુજી આવ્યા ને અજવાળો થયું રે મારે અજવાળો, અજવાળો 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 થયું રે મારે અજવાળો, મારા મારા ગુરુજી. તો ગાઈસ જો બ્રેક પડ્યો પહેલા સત્ર પછી અને પછી હવે જે મોટિવેશનલ સ્પીકર ભાઈ છે નરેશભાઈ એનું સત્ર છે. તો ગાઈસ આજે જો બ્રેકમાં આઈસ્ક્રીમ હે. હવે થોડાક આગળ આવજો ઉદ્યા અને ક્રીટા નીકળી એટલે વળી પાછી એ આગળ થઈ ગયા એટલે વળી છોકરો કે પપ્પા પપ્પા પેલી ક્રીટા આગળ થઈ ગઈ કે પપ્પા એ તો વળી 2000 સીસી છે ને થોડી ઉનાથી 5 બોગી છે એટલે થાય. પછી તો ઇનોવા બી એ પણ આગળ નીકળી ગઈ. આમ કરતાં કરતાં 5-7 ગાડીઓ બધી આગળ નીકળી. જેટલી વાર ગાડી આગળ નીકળેલા દીકરો કે પપ્પા પપ્પા ઓલી ગાડી આગળ નીકળી ડગણી આગળ અને આ બિચારા શાંતિથી સમજાવે કે આટલા સીસી આવે ને આટલા લાખની આવે ને આગળ થાય. તો પછી હજી આ બંધ ના કર્યું ને કંટાળે એના પપ્પા ગાડી રાખી સાઈડમાં ઊભી ઉતર્યા ગાડીમાંથી અને કાઢ્યો બારે કે સાલા તું તને કંઈ ન સમજાવું કે આ ગાડી છે એ આટલા લાખની છે ને આટલું એનું એન્જિન છે ને આ એની કેપેસિટી છે તને સમજણ નથી પડતી. પણ તને રસ્તામાં ઓલી આપણે વેગનારને પાછળ રાખી દીધી, સેલેરિયોને પાછળ રાખી દીધી, ઓલી જેન હતી એને વાંય રાખી દીધી, નેનો વાંય રહી ગઈ. એ તને ખબર નથી પડતી, એ નથી દેખાતું તને એમ કરીને એક ચડાવી. તે દીકરો વિચારો કે પપ્પા તમને બધા 90-95 વાર દેખાતા હતા. હું તમને 3 વર્ષથી કહેતો હતો કે મારી કેપેસિટી 1200 સીસી છે, તમે 1500 અને 2000 સીસી પ્રમાણે મને રોજ તમે કેમ અને ભગવાનની દયાથી કર્મચારીઓ પણ ખૂબ હતા. શેઠ સારો એટલે એ વર્ષે 2 વર્ષે એક એવો સેમિનાર કરે અને એવા મોટિવેશનલ સ્પીકરને બોલાવે અને પછી એ બધા એના કર્મચારીઓને બેસાડીને એને થોડાક મોટિવેટ કરી જાય એટલે વળી પાછું 5-10% એનું સેલ ને એનું કામકાજ ને બધું વધે. એટલે આવું 2-3 વર્ષે કર્યા કરે. એક વખત એ શેઠને વિચાર આવ્યો કે ચાલો હું અમે ખર્ચો તો કરું છું, મારા કર્મચારીઓ 100-200 છે એમને જમાડું છું ને હું અમે જમીએ છીએ અને બધા પ્રોગ્રામ કરીએ છીએ,
તો મારા અહીંયા કને જે આ ફેક્ટરીઓ છે એમાં 8-10-12 મિત્રો છે એટલે લાવો ને એને હું બોલાવી લઉં તો એ આ ફંક્શન માણે જોવે મારો સંબંધ અમે મિત્રો છે એટલે બધા એટલે એક વખતના ફંક્શનમાં એને પછી એના મિત્રોને આમંત્રણ કર્યા અને એવા 15-20-25 મિત્રો પણ આવ્યા એમની અલગથી બેઠક વ્યવસ્થા કરી પેલો સ્પીકર આવ્યો કે ભાઈ આમાં પટાવાળા કેટલા એટલે 4-5 લોકોએ હાથ ઊંચો કર્યો ભાઈ અમે કેટલા છીએ મેં પૂછ્યું તમારું ભણતર તો કે 10 ચોપડી પછી સિક્યુરિટી વાળા બીજા જેવા નાના મોટા કર્મચારી એને પૂછ્યું એટલે એ લોકો 12 ધોરણને આવું કહેતા હતા પછી એમ કરતાં કેટલાક સી ગ્રેડના કર્મચારી હતા એનું ગ્રેજ્યુએશન હતું એનાથી બહુ સારા કર્મચારી હતા પીજી હતા એનાથી ઉપર કેટલાક નિષ્ણાત લોકો હતા એમ બધાને હાથ ઊંચો કરાવીને એને જાણવાનો પ્રયત્ન કર્યો કે મારે કેવા લેવલથી ને કેવા શબ્દોથી વાત કરવી જોઈએ જે કીધું ત્યાં હાથ ઊંચા થયા કોલેજની વાત આવી ત્યાં હાથ ઊંચા થયા પછી પીજી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટની વાત થઈ ત્યાં ઊંચા થયા અને કેટલાક નિષ્ણાત સબ્જેક્ટમાં ઊંચા થયા પણ જે પેલી અલગ બેઠક વ્યવસ્થા કરી હતી ને એમાં જે આ જે મિત્રો હતા ને એ ફેક્ટરીના માલિક હતા એટલે એ જે સોફા અલગ રાખ્યા હતા ને એમાંથી કોઈએ હાથ ઊંચો ના કર્યા 12માંથી ચાલુ કરીને ઉપર સુધી ગયો પેલો મોટિવેશનલ સ્પીકર ત્યાં સુધી કોઈએ હાથ ઊંચા ના કર્યા કે ભાઈ આ બાજુ તો લગભગ બધાએ કોઈએ 12માં હાથ ઊંચો કર્યો કોઈ કોલેજમાં કર્યો કોઈ ગ્રેજ્યુએશનમાં કર્યો કોઈ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં કર્યો પણ તમે તો ક્યાંય તેને હાથ જ ઊંચો ના કર્યો તે શરમ આવતી હતી એટલે એમાંથી એક હિંમતવાળો હતો ને બોલ્યો કે સાહેબ તમે 12માની વાત કરી કોલેજની વાત કરી પોસ્ટ ગ્રેજ્યુએટની વાત કરી જો 10માની વાત કરી તમે હાથ ઊંચા કરો ભગવાન એ બધા ફેક્ટરીના માલિક હતા એટલે કદાચ ક્યાંક દીકરો તમારો ભણવામાં આગો પાછો થાય તો એવી ચિંતા ના કરતા મારો કણવીનો દીકરો મને એટલો તો ભરોસો છે કે ભણશે તો લાખનો નહીં ભણે તો 1.5 લાખ તો ગઈ ચાલો બીજું સેશન થયું ખતમ બધા થોડા બગલા બહાર નીકળે રહેજો બધા વ્હાઈટ એન્ડ વ્હાઈટ આજે હું જમવાનું ચાલુ થઈ ગયું હમણાં જ આપણો વારો આવશે તોય ખારકું ખાઈ રહ્યા આપણે બાપલો જો આ ભાઈ છોટીઓ જો છોટી આમ કહેતા કેટલી લીધી આખી હેરખંડ લીધી દેતા હવે હું આનમાં જ પતાવી લઉં તો ગાઈસ જો આપણે જમવાનું લઈ લીધું હોય અને આજે છે પુલાવ કઢી ને પાપડ બધા જમવા બઈ ગયા અહીં હું જો મંત્ર કરો ભાઈ આ સત્સંગનો અસર હે ભાઈ વાહ સરસ હાલો મંત્ર ના આવડે તો કાંઈ નહીં ખાલી એટલું બોલવાનું હે પ્રભુ તમે જમો ને અમને જમાડો તો ગાઈસ જો જમી લીધું હે જમીને એમ જ આંટો મારવા નીકળ્યા અહીં જો આપણે ફરતા ફરતા આવ્યા અહીં ગાર્ડનમાં આજે શનિવાર તો જો હનુમાન ચાલીસા ચાલુ હોય ગાર્ડનમાં પ્રભુ ચરિત્ર સુની રસિયા બીજા આવે કે ના આવે બીજા જોવે રહેજો બીજા જોવે રહે એવું રહે જોવે રહેજો હા જો ફરતા ફરતા આવી ગઈ બારે એમ જ આંટો દેવા આ પ્રકારનું કંઈક એન્ટ્રન્સ છે ને જો વાદળા થઈ ગયા ભાઈ વરસાદ જેવા પવન તો 2 દિશા લાગે જ આપણે પવન તો 2 દિશા લાગે જ આપણે અહીંયા આવ્યા અહીંથી તો ગાઈસ આપણે બેઠા હમણાં ને હવે થોડી જ વારમાં ધીરુભાઈ પાંતિયાવાળા એનો શું આ ડાયરો હોય એટલે કે ભજન ભજને મજા આવશે તો થોડી વારમાં ચાલુ થશે હવે એટલે પછી જઈએ આપણે પાછા હોલમાં જો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કંઈક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય